નર્મદામાં પણ વરસાદથી સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સતત વરસાદ વરસવાને કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને તે અંગેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। તો લોકો જે પ્રવાસીઓ છે તે પણ ત્યાં આગળ પ્રવાસ માટે આવતા હોય છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, નર્મદામાં પણ વરસાદી માહોલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે કયા પ્રકારનો માહોલ સર્જાયો છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે તારેત તરફ જે જંગલ વિસ્તાર આવેલ છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે। આ આજુબાજુ જે વરસાદી માહોલને લઈને જે વાદળછાયું વાતાવરણ છે, જે વાદળા જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ મંડરાતા જે ડ્રોન વિડીયો જે છે જે નજરે પડ્યા છે। ખાસ કહી શકાય કે જે આહલાદક દ્રશ્યો સર્જાયા છે, કુદરતી સૌંદર્ય વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ જે છે એ જોઈ અને મનમોહક થઈ જાય છે। કારણ કે આજુબાજુ જંગલ વિસ્તાર છે, વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને જેને લઈ જે આહલાદક દ્રશ્યો જે સર્જાય છે, હાલ આકાશી દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે વાદળો છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ મંડરાઈ રહ્યા છે અને તેને જોતા પ્રવાસીઓ અહીં ખુશખુશાલ થઈ રહ્યા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ડાંગમાં સતત વરસી રહેલા વરસાદે ડાંગના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા છે। અંડાધાર વરસાદને પગલે લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા બંને કાંઠે વહેતી થતા તેના કેચમેન્ટ એરિયામાં આવતા ધોધ ઝરણા સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। લીલીછમ વનરાઈ સાથે વહેતી નદીનું વહેણ જાણે વનદેવીના ગળામાં વીંટળાયેલ સોનેરી હારની માફક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગુજરાતનો સૌથી ઊંચાઈ પરથી પડતો ગિરિમાળ ધોધ પહેલા આવતો યુટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યો છે। આ યુટર્ન પોઈન્ટ સ્થાનિકોમાં વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે। હાલ પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે। અત્યારે કુદરત સોળે કળાએ ખીલી ઉઠેલી છે અને વરસાદ પડે છે ઝરમર અને એમાં ડાંગ જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદ્ભુત રીતે ખીલી ઉઠે છે। સર, ડાંગ ફરવા આવ્યા છે વરસાદની સિઝનમાં। આપણે બહુ સાંભળ્યું હતું કે ડાંગ બહુ ખૂબસૂરત થઈ જાય છે વરસાદની સિઝનમાં। આજે અમે અમારી આંખોથી જોઈ રહ્યા છીએ અને અત્યારે અમે વ્યૂ પોઈન્ટ પર ઊભા છે ડાંગમાં। અદ્ભુત નજારો છે અને જે પાછળ તમે જોઈ રહ્યા છો આખું આ એમેઝોનનું જંગલ જેવું લાગી રહ્યું છે। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। ખંભાળિયા તાલુકાના હાપા, લખાસર, આહિર, સિંહણ, કાકાભાઈ, સિંહણ, કંડોરણા, બજાણા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી હાપા, લાખાસર ગામથી માદેવિયા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પણ પાણી વહેતા થયા છે। જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડા, વંથલી, ભેંસાણ, કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો બપોરના સમયગાળા સુધી આ વરસાદ નોંધાયો છે। તો વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે। જૂનાગઢ જિલ્લામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। તો ક્યાંક અડધો થી દોઢ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી એટલે કે 2 વાગ્યા સુધી પડ્યો છે। સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વિસાવદરની અંદર 35 મીમી એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જૂનાગઢ શહેરમાં 1 ઇંચ વરસાદ છે। ગિરનાર પર્વત પર અડધો ઇંચ, કેશોદની અંદર પણ વરસાદી માહોલ છે। બીજી તરફ માંગરોળ, માળિયા, ભેસાણ, વિસાવદર, સાસણ સહિતના પંથકમાં હાલ વરસાદી માહોલ છે। આ વિસ્તાર છે ખડિયાથી બિલખાનો કે જ્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ભારે વરસાદના કારણે ક્યાંક રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। તો જે વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી છે વાહન ચાલકોને, કારણ કે વિઝિબિલિટી લોની પણ ફરિયાદો છે તે ઉઠી છે અને હાલ ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। તો નદી નાળાઓમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો આ તરફ રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। પોપટપરા અંડરબ્રિજ નજીક ઘરમાં પાણી ભરાઈ ગયા છે। સ્કૂલ બસ ડ્રાઈવરની પણ ઘોર બેદરકારી સામે આવી છે। ધસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી હતી। વધુ પ્રવાહ દેખાતા આગળની શેરીમાં બસ વાળી લીધી હતી અને પોપટપરા અંડરબ્રિજ વિસ્તારમાં
બસ ફસાઈ ગઈ હતી તેમજ સમગ્ર પોપટપરા અંડરબ્રિજ વિસ્તાર પાણી થઈ ગયો છે ત્યારે બ્રિજમાં જે બસ છે તે પણ ફસાઈ જવાની ઘટના બની હતી ત્યારે બસ ચાલકની ઘોર બેદરકારી પણ સામે આવી છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। ખાસ કરીને અનેક ઘરો એવા છે કે જ્યાં અત્યારે જે છે પાણી ઘૂસી રહ્યા છે। હું આપને એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ એ જ ઘર છે કે જ્યાં અત્યારે જે છે પાણી જે છે ઘરની અંદર જઈ રહ્યા છે। ખાસ કરીને જે પોપટપરા અંડરબ્રિજ છે ત્યાં અહીંયા પાણી ભરાતા હોય છે, પરંતુ ધોધમાર વરસાદના કારણે આ જે છે એ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ જે છે સમગ્ર ઘરની અંદર પાણી જવાનું શરૂ થઈ ગયું છે। એટલું જ નહીં, આ સમગ્ર વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક પાણી જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। આ સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। આ જે સમગ્ર દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા પાણી ઘૂસી ગયા છે। અહીંયા આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું પરિસ્થિતિ છે? બહુ પાણી ભરાઈ ગયું છે અત્યારે, કે કંઈક કરવાનું ઈલાજ। ચોક્કસથી અહીંયા અન્ય કેટલાક લોકો છે જે નાહવા માટે નીકળ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, કેવો વરસાદ છે રાજકોટમાં? વરસાદ ફૂલ છે ને આ બધા માણસો બધા હેરાન થાય છે। આ દર વર્ષે આવું પાણી ભરાઈ જાય છે। તંત્રએ આનો ઉકેલ કરવો જોઈએ। આમાં ઘરમાં પાણી બહુ ઘૂસી જાય છે। ચોક્કસથી જે રીતના આ જે પોપટપરા અંડરબ્રિજ છે ત્યાંના દ્રશ્યો હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે અહીંયા જે છે એ પાણીમાં જે છે પોપટપરા અંડરબ્રિજ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘરમાં પણ પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠા બે કાંઠે તેના વિશે। બનાસકાંઠાના ધાનેરામાં આબ ફાટી ગયું છે અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો સરકારી કચેરી ડૂબી ગઈ છે। મોડી રાત્રે જ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા બનાસકાંઠા બે કાંઠે વહી રહ્યું છે ત્યારે પાલનપુર, ધાનેરા, થરા, કાંકરેજ સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા હતા। 6 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રએ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી હતી તો ધાનેરામાં દે ધનાધન વરસાદ પડતા ધાનેરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ધાનેરાવાસીઓની સવાર પડી ત્યાં જ તેમનું શહેર ડૂબેલું હતું અને ધાનેરાની મુખ્ય બજાર, પાલિકા વિસ્તાર સહિતના રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। દુકાનોમાં 4-4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા દુકાનમાં પડેલો ઘણો સામાન પલળી ગયો હતો તો શોપિંગ કોમ્પ્લેક્સમાં એમઆરઆઈ અને એક્સરે મશીનમાં પણ પાણી ઘૂસી જતા દર્દીઓએ પણ હેરાન થવું પડી શકે છે। રસ્તાઓ અને દુકાનો જ નહીં પણ સરકારી કચેરી પણ પાણીમાં ડૂબી ગઈ છે। રાતથી પડેલા વરસાદના કારણે ધાનેરાની જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કચેરીની અંદર જવું પણ મુશ્કેલ પડ્યું છે તેમજ કામ ધંધે આવતા લોકો પણ અટવાઈ ગયા હતા। ચારે તરફ પાણી ફરી વળતા હાલ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયું અને આજે થયેલ ભારે વરસાદને પગલે 100 વર્ષ જૂનું આંબલીનું વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું હતું તો ડીસામાં વરસાદે વિરામ લીધા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના કેટલાય માર્ગો પર ખાડા પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરા શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ થતા ધાનેરાના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલ 8 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે ત્યારે 8 દુકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા માલ સામાન પલળી જતા વેપારીઓને માથે હાથ લઈને રોવાનો વારો આવ્યો છે તો એમઆરઆઈ અને એક્સરે મશીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધાનેરા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ માટે કરવામાં આવ્યો હતો અને તે પણ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના લીધે ધાનેરાના હાલ જે છે તે અત્યારે બેહાલ થયા છે। આપને દ્રશ્યો બતાવીશ દુકાનોના કે આ દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે અને પાણી ઘૂસવાના લીધે દુકાનોના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે દુકાનમાં જે પણ વસ્તુઓ રાખેલી છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। દુકાન ખોલતાની સાથે જ જે પાણી જે છે તે ઘૂંટણસમાં
પાણી છે. દુકાનના અંદરના આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કોમ્પ્યુટર રાખેલા છે, જે સામગ્રી રાખેલી છે, જે પુસ્તકો રાખેલા છે, જે નોટ રાખેલી છે, તમામ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. વેપારી છે, આપણી જોડે વાત કરશું એમના જોડે. કેટલા વાગે આ પાણી દુકાનમાં ઘૂસ્યા હતા અને અત્યારે શું હાલત છે? સવારમાં 5-6 વાગે પાણી ઘૂસેલું છે અને જે બધો સામાન હતો, આ કટલરીનો, પછી કોમ્પ્યુટર હતું, આ ઝેરોક્સ મશીન હતું, લેમિનેશન મશીન હતું, બધા મશીન ખરાબ થઈ ગયા. એટલે હવે અમારે તો કોઈ આધાર જ નથી. 2-2 રૂપિયા કરીને કમાતા હતા, એ પણ બધું પૂરું થઈ ગયું. હવે આ નગરપાલિકાને જો આંખ ઉઘડે તો આ બધું પાણીનો નિકાલ કરે તો સારું કહેવાય. ક્યાંથી આવે? ક્યાંથી આ પાણી? આ પાણી આ ઉપરથી જ આવે, રોડનું આવે, વત્તા પેલા હોસ્પિટલનું હોમો બંબો પડે એમાંથી પણ આવે. કેટલી દુકાનોમાં પાણી ભરાય આજુબાજુ? બસ આ અમારા કરતાં પણ પેલી બાજુ તો પેલું કંઈક સોનોગ્રાફીનું એવું કંઈક મશીન હતું કરોડો રૂપિયાનું, એ પણ પાણીમાં જતું રહ્યું. એટલે આ જે આખું શોપિંગ એને નીચેના ભાગમાં બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા. બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ બાજુમાં દુકાન છે, આ બ્યુટી પાર્લરની દુકાન છે, ત્યાં પણ પાણી ઘૂસી જવાના લીધે આ દુકાનના જે હાલ છે તે પણ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. અંદરના જે આપણે દ્રશ્યો બતાવીશ કે અંદર આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા દુકાનના હાલ અત્યારે બેહાલ થયા છે. દુકાન માલિક આપણે સાથે છે, વાત કરીશું તેમના જોડે. કેટલા વાગે જે આ પાણી છે તે દુકાનમાં ઘૂસ્યા હતા અને હાલ શું પરિસ્થિતિ? સાહેબ, આ 5 થી 6 વાગ્યાના ગાળાની અંદર અમારા શોપિંગની અંદર પાણી ભરાઈ ગયા છે. વારે ઘડીએ અમે નગરપાલિકાને જાણ કરો પણ નગરપાલિકા અમારું અભળતું નથી. અમે ધંધા રોજગાર બધા ઝીણા ઝીણા ધંધા કરીને અમે અમારો રોજગાર ચલાવી રહ્યા હતા, એમાં પણ આવું થઈ ગયું. અને ઉપર ઇન્દ્રકપત શોપિંગ ખાડાની અંદર હોવાના કારણે ઉપર લારી ગલ્લાઓ પૂરત કરીને બેઠા, એમનું પણ નિરાકરણ એ નથી લાવી શકતા. તમે વારે ઘડીએ કેને રજૂઆત કરો સાહેબ? અમે એક લાચાર છીએ. શું પાણી આવે છે ક્યાંથી? પાણી સાહેબ બધું ઉપરથી આવે. અહીંયા ભરતભાઈનું પણ ભૂંગળું લાખેલું, ત્યાંથી પણ પાણી આવે, રોડનું પણ પાણી આવે, એ બધું પાણી આવી રહ્યું છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક બાજુની અંદર જનરલ સ્ટોર છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો છે. જે પ્રમાણે આપ દ્રશ્ય